નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે મહીસાગર જિલ્લા વિશે માહિતી મેળવીશું, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ચાલો તો આપણે મહીસાગર જિલ્લાની માહિતી લઈએ. મહીસાગર જિલ્લાની રચના કેવી રીતે થઈ હતી? તો આધુનિક ઇતિહાસની દ્રષ્ટિથી જોઈએ તો મહીસાગર જિલ્લો 26 ઓગસ્ટ 2013ના રોજ સ્થાપવામાં આવ્યો હતો. એટલે કે જે આધુનિક ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો મહીસાગર જિલ્લાની સ્થાપના 26 ઓગસ્ટ 2013ના રોજ મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, જેમણે ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી વિસ્તારો અલગ કરી અને મહીસાગર જિલ્લો બનાવ્યો હતો. એ સિવાય આપણે રજવાડાઓનો ઇતિહાસમાં જોઈએ તો લુણાવાડા રાજ્ય, જે મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે, એ લુણાવાડા રાજ્ય, જે ઇતિહાસમાં લુણાવાડાની સ્થાપના 1434માં થઈ હોવાનું મનાય છે. લુણાવાડા તે પૂર્વ મધ્ય ગુજરાતનું એક મહત્વનું દેશી રજવાડું દેશી રાજ્ય હતું. એટલે કે જે લુણાવાડા રજવાડું એ મધ્ય અને પૂર્વ ગુજરાતનું એક મહત્વનું દેશી રજવાડું ગણાતું હતું. તે રેવાકાંઠાની એજન્સી હેઠળ આવતું હતું. એટલે કે જે લુણાવાડાનું રજવાડું હતું રાજ્ય, એ રેવાકાંઠા એજન્સી હતી જેના અંદર આવતું હતું જ્યારે અંગ્રેજો હતા ત્યારે. મહીસાગર જિલ્લા વિશે ભૌગોલિક વિસ્તાર કેટલો છે, વસ્તી અને વસ્તી ગીચતા કેટલી છે, સાક્ષરતા કેટલી છે તે જોઈએ તો કુલ વિસ્તાર આશરે 2500 ચોરસ કિલોમીટર છે. એટલે કે 2500 ચોરસ કિલોમીટર કુલ વિસ્તાર ધરાવે છે. મહીસાગર જિલ્લામાં કુલ વસ્તી આશરે 9,94,624 જેટલી છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 440 પ્રતિ ચોરસ કિલોમીટર વ્યક્તિ જોવા મળે છે. મહીસાગર જિલ્લામાં લિંગ પ્રમાણ 946, જ્યાં 1000 પુરુષો એ સ્ત્રીઓ છે. શિશુલિંગ પ્રમાણ 895 છે. મહીસાગર જિલ્લામાંની કુલ સાક્ષરતાનો દર છે આશરે 72.32% જેટલો. પુરુષ સાક્ષરતા છે 83.82%, સ્ત્રી સાક્ષરતા છે 60.24%. આ થઈ આપણે મહીસાગર જિલ્લાની વસ્તી, ભૌગોલિક વિસ્તાર અને સાક્ષરતા વિશેની માહિતી. એના પછી જોઈએ આપણે જિલ્લાની ભૌગોલિક અને વહીવટી વિગતો. મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક છે લુણાવાડા. મહીસાગર જિલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે. હાલની દ્રષ્ટિએ પહેલા 6 હતા, જેમાં લુણાવાડા, કડાણા, ખાનપુર, સંતરામપુર, બાલાસિનોર અને વીરપુર આ જૂના તાલુકાઓ હતા. જ્યારે નવા તાલુકાઓ 2 એડ થયા છે, જેમાં ગોધર, અહીંયા ગોધરા ટાઈપ થઈ ગયું, ગોધર અને કોટંબા આ 2 જિલ્લા નવા બન્યા છે. મહીસાગર જિલ્લાની સરહદ, જિલ્લાની કયા કયા અન્ય જિલ્લા સાથે સરહદ અડી રહી છે જોઈએ તો ઉત્તરે રાજસ્થાન રાજ્ય સાથે સરહદ આવેલી છે. એ સિવાય અરવલ્લી જિલ્લા સાથે, એટલે ઉત્તર બાજુ અરવલ્લી જિલ્લો અને રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે. દક્ષિણે પંચમહાલ જિલ્લા સાથે, પશ્ચિમ બાજુએ ખેડા જિલ્લા સાથે અને પૂર્વમાં દાહોદ જિલ્લા સાથે સરહદ ધરાવે છે. એ સિવાય મહીસાગર જિલ્લાના મહત્વના સ્થળો અને તેની વિશેષતાઓ. બાલાસિનોર રૈયાલી ખાતે ડાયનાસોર પાર્ક આવેલો છે, જે રૈયોલી ખાતે વિશ્વનું ત્રીજું અને ભારતનું પ્રથમ ડાયનાસોર પોલીસ પાર્ક અને મ્યુઝિયમ આવેલું છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું, જે આપણે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું છે. અહીંથી ડાયનાસોરના ઈંડા અને અવશેષો મળી આવ્યા. એટલે કે જે રૈયોલી છે ત્યાંથી ડાયનાસોરના ઈંડા અને તેના અવશેષો મળી આવ્યા છે. એના પછી છે રાજા સોરસ નર્મદાનસિંહ. આ ડાયનાસોરની એક પ્રજાતિ છે જે આ વિસ્તારમાં જોવા મળતી હતી. એટલે કે જે ડાયનાસોરની પ્રજાતિ છે રાજા સોરસ નર્મદનસિંહ, જે બાલાસિનોર વિસ્તારમાં જોવા મળતી હતી. પછી લુણાવાડા. લુણાવાડા મહીસાગરનું વહીવટી કેન્દ્ર છે. તેનું નામ લુણેશ્વર મહાદેવના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે. આ પણ યાદ રાખવું જોઈએ કે જે મહીસાગર જિલ્લાનું વહીવટી કેન્દ્ર લુણાવાડા છે, તેનું નામ લુણેશ્વર મહાદેવના નામ પરથી પડેલું છે. સંતરામપુર. સંતરામપુરની નજીક માનગઢ હિલ આવેલી છે, જે આદિવાસીઓના બલિદાન માટે જાણીતું છે. જે માનગઢ હિલ છે એ સંતરામપુર તાલુકામાં આવેલું છે. 1913માં ગુરુ ગોવિંદના નેતૃત્વમાં અહીં આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી. એટલે કે જે માનગઢ હિલ છે ત્યાં ગુરુ ગોવિંદ નામના જે તેમના નેતા હતા, તેમના આગેવાની હેઠળ આદિવાસીઓ અંગ્રેજો સામે લડત આપી હતી. આ લડત દરમિયાન
ગુજરાતના જલિયાવાલા બાગ જેવી હત્યા થઈ હતી, જેથી કરીને અહીંયા ગુજરાતનો જલિયાવાલા બાગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. જેમ માનગઢમાં હત્યાકાંડ થયો એને ગુજરાતનો જલિયાવાલા બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં નદીઓ અને સિંચાઈ યોજનાઓ. મહીસાગર જિલ્લામાં મહી નદી આવેલી છે. આ જિલ્લાની મુખ્ય નદી મહી છે. મહી નદી પર બે મહત્વના બંધ આવેલા છે. એક છે કડાણા બંધ અને બીજો છે વાણકબોરી બંધ. કડાણા તાલુકામાં મહી નદી પર આવેલો છે. વાણકબોરી બંધ જે ખેડા અને મહીસાગર ની સરહદ પર આવેલો છે. એ પછી પાનમ નદી પણ આવેલી છે. પાનમ નદી પણ જિલ્લાની અન્ય મહત્વની નદી ગણાય છે. મહીસાગર જિલ્લામાં સાંસ્કૃતિક સ્થળો અને જોવાલાયક સ્થળોમાં જોઈએ તો કલેશ્વરી સ્મારક જે ખાનપુર તાલુકામાં આવેલું છે. ત્યાં પ્રાચીન શિલ્પ અને સ્થાપત્યના અવશેષો જોવા મળે છે. વાવ, શિકારી મળી વગેરે વસ્તુઓ ત્યાં જોવા મળે છે. પછી છે વીરપુર. વીરપુર ખાતે સૂફી સંતની દરગાહ અને પ્રાચીન મંદિરો પણ આવેલા છે. એ સિવાય ગરમ જળના કુંડ મહીસાગર જિલ્લામાં આવેલા નથી, પરંતુ જે ખેડા જિલ્લામાં આવેલા છે. પરંતુ ખેડા અને મહીસાગર જિલ્લાની સરહદ નજીક આવેલા છે. જે વીરપુર તાલુકાના નજીક લસુંદ્રા ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. મહીસાગર જિલ્લો ડુંગરાળ વિસ્તાર ધરાવે છે, જેમાં અરવલ્લીની શ્રેણીનો ભાગ પણ જોવા મળે છે. એટલે કે જે મહીસાગર જિલ્લામાં ડુંગરાળ વિસ્તાર આવેલો છે તે અરવલ્લીના શ્રેણીનો ભાગ ગણાય છે. એ સિવાય મહીસાગર જિલ્લામાં જંગલ વિસ્તાર. મહીસાગર જિલ્લામાં વાંસ, સાગ અને મહુડાના વૃક્ષો જોવા મળે છે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ અને ડાંગરનો પાક વધુ લેવાય છે. એટલે મહીસાગર જિલ્લામાં મકાઈ અને ડાંગરનો પાક સૌથી વધુ લેવાય છે. મહી નદી ભારતની એકમાત્ર એવી નદી છે કે જે કર્કવૃતને બે વાર ઓળંગે છે. આ પણ યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે ભારતની એકમાત્ર એવી નદી કે જે કર્કવૃતને બે વાર ઓળંગે છે. આ નદી આપણે મહીસાગર જિલ્લામાંથી પસાર થાય છે. ચાલો તો મિત્રો, મહીસાગર જિલ્લાની માહિતી અહીંયા સુધી હતી. આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે. અને જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જુઓ છો એ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ચાલો તો મળ્યા છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.